છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું ઈલુ ઈલુની। ઇફકોની ચૂંટણી બાદ ચેરમેન આવશે રાજકોટ। સાંજે 7 વાગે રાજકોટ પહોંચશે દિલીપ સંઘાણી। રાજકોટ પહોંચ્યા બાદ પત્રકાર પરિષદ કરશે। જયેશ રાદડિયા સહિતના આગેવાનો સંઘાણીનું સ્વાગત કરશે। તો સાંજે 7 વાગે રાજકોટમાં દિલીપ સંઘાણી પહોંચશે અને ત્યારબાદ પત્રકાર પરિષદને પણ તેઓ સંબોધવાના છે। પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રેસ વાર્તા દરમિયાન સંઘાણીના નિવેદન પર સૌ કોઈની નજર રહેવાની છે। જયેશ રાદડિયા સહિતના આગેવાનો સંઘાણીનું સ્વાગત કરવાના છે। ગઈકાલે તેમની બિનહરીફ વરણી થઈ હતી ઇફકોના ચેરમેન તરીકે અને આજે તેઓ રાજકોટ આવી પહોંચશે। સમાચાર રાજકોટથી મેન્ડેટને લઈને જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે। ઇફકોના ડિરેક્ટર બન્યા બાદ તેમણે નિવેદન આપ્યું, આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી। મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું। સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું। સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે 24મી તારીખે બધા સાથે દિલ્હીમાંથી અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે 24 તારીખે ફોર્મ ભર્યું હતું। ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી। બાબુ નસીબના નિવેદન પર રાદડિયાએ જવાબ આપ્યો છે। ઇફકોના ડિરેક્ટર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો, હું પણ એક ભાજપનો કાર્યકર્તા જ છું। મેં કોંગ્રેસને મદદ નથી કરી, ભાજપની જ જીત છે। હું પણ ભાજપનો ધારાસભ્ય અને કાર્યકર છું। હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય। હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જ જીત થઈ છે। ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી આવ્યો છે। રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે। સહકારી ક્ષેત્રે સીઆર પાટીલની પહેલની પ્રશંસા થઈ છે। ઈલુ ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા। રાજકોટના સહકારી આગેવાન બાબુ નસીબ જંગમાં ઉતર્યા છે અને ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી। ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરનાર સામે પગલાં લેવાની માંગ કરી। ઈલુ ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલ આવકાર્ય ગણાવી છે। એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું। આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ। પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલુ ઈલુ ચાલે છે, આજે પણ ઈલુ ઈલુ ચાલે છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો તો ઈલુ ઈલુ છે। મોહમ્મદ પીરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે, એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલુ ઈલુ કહેવાય। એટલે આ બધુંય ઈલુ ઈલુ છે। આ ઈલુ ઈલુને છૂટું કરી પાટીલ સાહેબ એટલે ઘણાને મજા ન આવી હોય। ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર છે। હા કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે। હા અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી ગયા। હા હા 100% એમના વિશે લેવા જોઈએ પગલા। સમાચારોમાં હવે આગળ વધીએ। મતદાન પૂર્ણ થતા જ ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે। વડોદરા ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટીએ આવી છે। ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોના દેખાવ, બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કરવામાં આવ્યા। અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે આક્ષેપો લગાવ્યા હતા। હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા છે। મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે।
તો મતદાન શું પૂર્ણ થયું? ભાજપમાં જે આંતરિક કલહ છે તે સપાટી પર આવી ગયું છે અને કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે ખુલ્લેઆમ. અહીં ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર આ દેખાવ કરવામાં આવ્યા છે. ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે જે આરોપ લગાવ્યા હતા તેને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા અને મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગણી કરી. વડોદરા ભાજપમાં બધું બરાબર નથી તેનો પુરાવો આ તસવીરો. અહીં બેનરો સાથે કાર્યકર્તાઓ વિરોધ દર્શાવતા જોવા મળ્યા છે અને મહિલા કોર્પોરેટરનો વિરોધ કરી રહ્યા છે. સમાચાર અરવલ્લીથી ભાજપ નેતા પર હુમલા મુદ્દે સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે. મેઘરજમાં પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો પૂર્વ નિયોજિત કાવતરું હોવાનો આક્ષેપ મુકાયો છે. હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવા માંગ કરાઈ. લોકસભાના મતદાનના દિવસે જ હુમલો કરાયો હતો. મોડાસા કલ્યાણ ચોકમાં સમર્થકોએ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે, એને અમે સખત વખોડીએ છીએ. આ હુમલાના આરોપી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ 5 આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી. રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. પીએમ એચએમ એનઆર પ્રાઇમ વી પટેલ નામની આંગડિયા પેઢીમાં રેડ કરવામાં આવી છે. અલગ અલગ 10 ઓફિસમાં રેડ કરતા કરોડોના વ્યવહાર સામે આવ્યા. સીઆઈડી ક્રાઇમે 18 કરોડ 19 લાખની રોકડ કબજે કરી. 1 કિલો સોનું, 66 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. 75 લાખનું વિદેશી ચલણ પણ ઝડપાયું. દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે. સંચાલકો, કર્મચારી સહિત 10 થી વધુ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. તો 75 લાખનું વિદેશી ચલણ પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યું છે અને આ આંગડિયા પેઢીના જે દુબઈ સાથેના વ્યવહાર હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી કરી છે અને 18.19 કરોડની રોકડ પણ કબજે કરી છે. 10 ઓફિસમાં રેડ કરવામાં આવી છે અને ત્યારબાદ 1 કિલો સોનું, 66 મોબાઈલ અને રોકડ સહિતનો તમામ જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે. જે અલગ અલગ આંગડિયા પેઢી છે તેમના નામ છે પીએમ એચએમ એનઆર પ્રાઇમ વી પટેલ નામની આંગડિયા પેઢી, જેમાં રેડ ચાલી રહી છે. અહીં સતત જે સીઆઈડી ક્રાઇમની ટીમો છે તે તપાસ કરી રહી છે. બેનામી વ્યવહારો પણ પૂરા પ્રમાણમાં પકડાશે તેવી શક્યતા. સંવાદદાતા ઋત્વિજ સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, સીઆઈડી ક્રાઇમની ટીમ અહીં ત્રાટકી છે આંગડિયા પેઢીમાં. શું જાણકારી અત્યાર સુધી બહાર આવી? રોકડ વ્યવહારો પણ બની શકે, બેનામી રોકડ વ્યવહારો આંગડિયા પેઢીથી થયા હોય? જી, ખાસ કરીને સીઆઈડી ક્રાઇમને જે બોગસ એકાઉન્ટ અને જે બનાવટી એકાઉન્ટ ત્યારબાદ જે વ્યવહારો હતા તે વ્યવહારોને લઈને માહિતી મળી હતી અને તેને લઈને સીઆઈડી ક્રાઇમની અલગ અલગ 40 ટીમો બનાવવામાં આવી હતી અને 40 ટીમોએ અમદાવાદના સીજી રોડ પર આવેલ જે આંગડિયા પેઢીઓ છે કે જ્યાં તપાસ શરૂ કરી હતી. લગભગ 2 દિવસથી વધારે સમય વીતી ગયો છે અને આ તપાસ હાલ પણ ચાલી રહી છે. અને મહત્વની બાબત તો એ છે કે લગભગ હાલ પણ 10 જેટલી જે ઓફિસો છે તેમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવ્યા છે. 18 કરોડ 19 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે. લગભગ 1 કિલો જેટલું સોનું, 66 મોબાઈલ અને 75 લાખનું વિદેશી ચલણ પણ આ દરોડા દરમિયાન કબજે કરવામાં આવી છે. જો કે આ સાથે સાથે દુબઈ સાથેના જે કરોડોના આંકડિયા જે વ્યવ છે તે પણ આ તપાસ દરમિયાન મળી આવ્યા છે. એટલે હાલમાં આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ તો તપાસ કરી રહી છે, પરંતુ સાથે સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને સીઆઈડી ક્રાઇમની સંયુક્ત તપાસ હાલમાં આ સમગ્ર મામલે ચાલી રહી છે. ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે.